હાલો નમસ્કાર મિત્રો, આવ્યા છીએ આપણે કદમગીરીના ડુંગરે અને આજે હોળી પ્રગટ થવાની છે વિશ્વમાં. પહેલી વાર અહીંયા હોળી પ્રગટે પછી જ બધે હોળી પ્રગટાવવામાં આવે છે એવું આ સ્થળ છે ને આપણે ડુંગર ઉપર હાલ્યા જઈએ છીએ. તો અમારા યુટ્યુબર અમીરભાઈ હાલો જાવું તો ખૂબ જ માનવ મેરામણ ઊંચો છે અને અમે અડધે ડુંગર ચડી ગયા છીએ ગાડી લઈ અને ગાડી અમે બાજુમાં મૂકી છે ને હવે ડુંગર ઉપર ચડી ગયા. ભાઈ બહુ જ ટ્રાફિક છે તો હાલ્યા જઈએ છીએ હું ને અમીરભાઈ. અને જો આ સરસ મજાનો રસ્તો પણ થઈ ગયો છે અને આજે છે ને ભાઈ કમળા ઉતારણી છે એટલે આજે ફૂલ ટ્રાફિક છે અને અહીંનો જે ટ્રેક છે ને આજ બહુ અઘરો છે કારણ કે ગાડી ચડવા અમે જો અડધે સુધી લાવ્યા છીએ અને ટ્રાફિક છે ને એના કારણે અમે આજ ગાડી મૂકી દીધી છે અહીંયા અને હવે અહીંથી અમે હાલીને જઈએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે ભાઈ કેવી કમળા ઉતારણીની કેવી તૈયારી છે અને કઈ રીતે હોળી પ્રગટાવે ને એ તમને વિડીયોના માધ્યમથી તમને બતાવવાનું છે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો ભાઈ હા મેં મંદિર આવી ગયું છે, હવે થોડું દૂર છે અને માણસો હાલીને જાય છે. હજી તો મિત્રો મળ્યા છે, કેમ છે? જય કમળામાં. જો મિત્રો ખૂબ જ માનવ મેરામણ આવ્યો છે અને અહીંયા હવે મિત્રો વાહન પાર્કિંગ આવી ગયું છે. અહીંયા મંદિર અહીંથી થોડું દૂર રહ્યું છે અને વાહન પાર્કિંગ માટે પોલીસ અને હોમગાર્ડ જવાનો વ્યવસ્થા માટે ખડે પગે ઊભા છે. અને હવે અહીંથી છે ને જો અહીંથી વાહન પાર્કિંગ છે, જો આ વાહન પાર્કિંગ ની જગ્યા છે અને અહીંથી હાલતા જવાનું છે. માતાજીનું મંદિર સામે છે. હાલો ભાઈ ખૂબ જ ટ્રાફિક જામ થવા મળ્યું છે અને જુઓ મિત્રો માણસો આજે કમળા હોળી પ્રગટે કમળા માતાના દર્શન કરવા માટે ખૂબ જ ભાવથી અહીંયા આવી રહ્યા છે. અને હવે થોડો ટાઈમ છે અને અમે હાલીને જઈએ છીએ માથે. જો અમારા અમીરભાઈ છે એ શૂટ કરવા લાગી ગયા છે. જો કેમ છે ચાલો મિત્રો ચડી જાય એટલે થોડીક બોલવામાં તકલીફ પડે છે. ખરું અમે ચડી ગયા છીએ ડુંગર ઉપર અને જો હાથ પડી ગઈ છે. હવે અહીંયા તો ઘણી બધી ખૂબ જ દર વર્ષે કામળિયા ભાઈ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરેલી હોય છે. અહીંયા ભોજન પ્રસાદ હોય, પછી ચા પાણીની વ્યવસ્થા હોય, લચ્છી પાણી આવું બધું હોય છે. એ ઉપર વ્યવસ્થા કરેલી હોય છે ડુંગરની માથે. અને વિશાળ કમળામાંની જગ્યા છે આવેલી, એ હમણાં તમને અમે બતાવીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં હવે મિત્રો લાગી રહેજો. ના ભાઈ પણ છે હા ભાઈ મિત્રો અમે આવ્યા છીએ અમીરભાઈને બે શૂટ કરવા માટે અને માતાજીના દર્શન કરવા માટે. જો મિત્રો અહીંયા હવે મંદિર થોડુંક દૂર રહ્યું છે અને બધાય જઈ રહ્યા છે. અને અહીંયા આ રીતનો કાંઈક હિલ સ્ટેશનનો વ્યૂ પણ સરસ મજાનો છે. અને આજે તો આ અમારો પવિત્ર તહેવાર છે હોળી દર્શનનો અને અહીંયા પ્રથમ કમળા હોળી પ્રગટાવવામાં આવે છે અને એ પછી બીજે દિવસે મેન હોળી ગામડે ગામડે પ્રગટ થતી હોય છે, આવું હોય છે. તો જો આ અમે ડુંગર ઉપર ચડી ગયા છીએ અને હવે અહીંયા જે હોળી માતા પ્રગટે એનું સ્થળ થોડુંક દૂર છે તો આપણે જઈશું. જય કમળામાં. ચાલો ભાઈ આવી ગયા છીએ ઉપર
અને જો સામે મંદિર માતાજીનું બતાય અને કમળા શક્તિપીઠ. અને અહીંયા છે ને મિત્રો, અહીંયા લચ્છીનો પ્રસાદ આપે છે, તો આપણે ત્યાં પણ પહેલાં જઈશું. જો મિત્રો અહીંયા છે ને લચ્છીનો પ્રસાદ કે લચ્છીનો અને છાશ આવું બધું હોય. આપણે હમણાં જોઈએ તો કેટલા બધા ભક્તો અને શ્રદ્ધાળુઓ આવ્યા છે, માય ભક્તો. જય કમળાઈમાં. ચાલો મિત્રો, જો આપણે એકદમ આ જે માતાજીનું મંદિર છે એની નજીક આવી ગયા છીએ અને અહીંયા ઢોલીવાળા ભાઈ બેઠા છે. જો ભાઈ અહીંયા શાનું વિતરણ થાય છે માતાજીના મંદિર તરફથી. જો ભાઈ ખૂબ જ માનવ મેરામણ ઉમટ્યો અને આપણે ઉપર જઈએ હવે. હવે જે કાંઈ દર્શન આવી રહ્યા હોય એ દર્શન આવવા વાળા ભાઈઓને ખાસ વિનંતી, અહીંયા ઉપર માતાજીના મંદિરને સામે બેસી જાય બધાય. મિત્રો અહીંયા આપણે શેખ માતાજીના મંદિરની સામે પહોંચી ગયા અને માતાજીની આરતી શરૂ થવાની છે. અહીંયા માતાજીનું સરસ મજાનું મંદિર. જે કઈ જગ્યાએ આપણે ઊભા છીએ તે જગ્યાએ બેસી જવાના, બધા બેસી જાવ બાપા. આરતીમાં આવી જાવ વાલા. કમળા માતાજીની આરતી પાછળ જે ભાઈ ઊભા છે ને એ માતાજીના મંદિરની આગળ આવી જાય. તેમજ આપણે જે કઈ કાર્યાલયની આજુબાજુમાં જે કઈ ભાઈઓ બેઠા હોય એ પણ બહાર આવી જાય. આરતીમાં આવી જવાના બધા. હવે મિત્રો નીચેનો થોડોક વ્યૂ તમને બતાવું. તો આ રીતે રસ્તો આપણે સામેથી આવ્યા છીએ, એ આ રીતે રસ્તો. અને અહીંયા જો વાહન પાર્કિંગ છે, તમને ઝૂમ કરીને બતાવું. જો આ વાહન પાર્કિંગ છે, આ મેં મોરારી બાપુનો બંગલો છે. આવી રીતે આ બાજુ મિત્રો પાલીતાણાનો ડુંગર અને શેત્રુંજીનો ડેમ બતાય છે. જુઓ મંદિરની પાછળ છે. સંયોજકો ભાઈઓને ખાસ વિનંતી કે દાદરે વૈયા છે 2 જણા, અને ત્યાં જે કઈ માણસો છે ને એને પાછા ઉતારી દેવું હોય. દર્શન કરાવવામાં થોડીક સેવામાં સહકાર આપો. આપણી કાર્યાલયની બાજુમાં જે ભાઈઓ કરી જગ્યા ખાલી કરી આપો ભાઈ. પીને લઈ જાય પાકીટ મળ્યું છે. હવે દરેક ભાઈઓને ખાસ વિનંતી ભાઈ પ્રસાદ લેવા જાય અને દર્શન કરી લીધા હોય તો બીજા ભાઈઓનો વારો આવવાની. હાલો મિત્રો, હોળી માતા પ્રગટ થઈ ગયા છે કમળામાં.
સાગટ્ય થઈ ગયું છે અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો અને હવે ફરી મળશું નવા વિડીયોમાં. નમસ્કાર.